નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગર એવા વડનગરમાં યુવાનો માટે કૌશલ્ય વિકાસ તાલીમનું મોટું કેન્દ્ર ઊભું કરાયું છે. વડનગરમાં L&Tએ યુવાનો માટે કૌશલ્ય વિકાસની તાલીમનું એક મોટું કેન્દ્ર ઊભું કર્યું છે. વિશાળ કેમ્પસમાં ફેલાયેલી આ ઔદ્યોગિક તાલીમ સંસ્થા તાલીમાર્થીઓને પ્રેક્ટિકલ તાલીમ આપે છે. અહીં વેલ્ડિંગ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, સોલાર ઇન્સ્ટોલેશન, સ્કેફોલ્ડિંગ, HVAC અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સહિતની 20 થી વધુ ટ્રેડોમાં તાલીમ આપવામાં આવે છે. અહીં 45 થી 90 દિવસ સુધીના તાલીમ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. તાલીમ પૂર્ણ થયા બાદ તરત જ યુવાનોને L&T કંપનીમાં દેશના મોટા પ્રોજેક્ટ જેવા કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો, ધોલેરા સેમી કંડક્ટર ફેબ અને સોલાર પાવર પ્રોજેક્ટ જેવા મોટા પ્રોજેક્ટોમાં મહિને ₹18,000 થી 20,000ના પ્રારંભિક સ્ટાઇપેન્ડ સાથે કામ કરવાની તક મળે છે. ખાસ વાત એ છે કે તાલીમ સંપૂર્ણ મફત છે અને રહેવા જમવાની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. મારા ભાઈબંધને અહીંયા ટ્રેનિંગ 2 મહિનાની પૂરી કરી હતી. એના થ્રુ મને ખબર પડી. એના પછી હું અહીંયા ટ્રેનિંગ માટે આવ્યો. પછી મારું એડમિશન થયું. તે અહીંયા મને એક દિવસ ટોટલી વિઝિટ કરાવડાવી. આ કામ હતું, બધું ચેક કર્યું. મને અહીંયા ગમ્યું. પછી હું અહીંયા એડમિશન લીધું. અહીંયા મને કન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં વાયરિંગનું, કેબલ લેઇંગનું, ડ્રેસિંગનું, મોટરનું એ બધું શીખવા મળ્યું. વડનગરમાં રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવ્યા બાદ માત્ર 8 મહિનામાં જ આ સંસ્થા કાર્યરત બની ગઈ હતી. આ કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રનું ટ્રેડિંગ ફ્રેમવર્ક યુકેના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ બોર્ડના ધોરણો પર આધારિત છે. તાલીમ પૂર્ણ થયા બાદ તરત જ L&T કંપની દ્વારા સ્ટાઇપેન્ડ આધારિત 33 મહિના માટે કામની તક આપવામાં આવે છે. આ 33 મહિના પછી ઉમેદવારોને કાયમી નોકરીની ઉજ્જવળ તક મળી રહે, विदेश में पण जवानी तक मળી રહે છે. ये जो स्किल्स ट्रेनिंग इंस्टीट्यूट हमने बनाया है, ये हमारी मुहिम 1994 से चला हुआ है और ख़ास करके जब से प्रधानमंत्री जी का जो स्किल इंडिया मुहिम चला है, उसके साथ हम अच्छे तरफ से जुड़े हुए हैं. ये हिसाब इसका ऐसा है कि हम लोग जो अनएम्प्लॉयड यूथ हैं, जो 18 साल से 35 साल तक जिनका उम्र है, जो कि अनएम्प्लॉयड हैं, उन्हें हम यहाँ लेते हैं. हमारे इंस्टीट्यूट में उनको हम ट्रेनिंग करवाते हैं, करवा के उनको नौकरी देते हैं. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે હવે કુશળ માનવ બળની માંગ વધી રહી છે. ત્યારે વડનગર ખાતેની ઔદ્યોગિક બાંધકામ તાલીમ સંસ્થા જેવી સંસ્થાઓ યુવાનોને તાલીમથી રોજગાર સુધીની સીધી તક આપી આ કમી પૂરી કરવાનો પ્રયાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.